હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. કેમ છો બધા? તમારામાંથી કોને કોને સેવ ટમેટાનું શાક ખૂબ જ ભાવે છે અને તમે આજનો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો. આજે આપણે અસલ દેશી રીતે કાઠિયાવાડી સેવ ટમેટાના શાકની રીત જોઈશું અને આ મારા ઘરમાં વર્ષોથી આ રીતે બને છે એ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો એના માટે એક મિક્સર જારમાં એક ટુકડો આદુ અને 20થી 25 કળી જેટલું લસણ અને 5 થી 6 એકદમ કૂણા લીમડાના પાન, આ બધું અધકચરું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. હવે એક જાડી સ્ટીલની કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને પછી તેમાં વઘાર કરીશું જેથી વઘાર બળી ન જાય. 1/2 ટીસ્પૂન જેટલી રાઈ વઘારમાં નાખવી. રાઈ એકદમ સરસ ફૂટી જવા દેવાની છે. ત્યારબાદ તેમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખવું અને આપણે જે લસણ, આદુ, લીમડાને અધકચરું વાટ્યું છે તે વઘારમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, નહીં તો વઘાર બળી જશે. અને તેની સાથે જ 2 ચપટી જેટલી હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખવી. આ રીતે હિંગ, હળદર સાઈડમાં જ નાખવાની તેલમાં, જેથી તે બળી પણ ન જાય અને તેનો સ્વાદ અને સુગંધ ખીલીને આવે. બધું એક વખત સરસ રીતે મિક્સ કરીને હવે તેમાં લીલી ડુંગળી 3 થી 4 નંગ જેટલી ઝીણી ઝીણી સમારીને મેં લીધી છે એ નાખવી. લીલી ડુંગળીથી સેવ ટમેટાના શાકનો સ્વાદ બહુ જ સરસ વધીને આવશે, ખાસ નાખજો. એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની અને પછી ત્યારબાદ જ ઉમેરવાની, જેથી લસણની સાથે તે તરત જ કૂક થઈ જાય. અને હવે લસણ ડુંગળીના ભાગનું જ આપણે તેમાં નમક નાખી દઈશું અને ગેસની ફ્લેમ મેં ધીમી રાખી છે તે તમે જોઈ શકો છો. તો સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું અને 1 મિનિટ સુધી તેને સંતળાવા દેવાનું છે. આ રીતે જ ખુલ્લું જ સંતળાવા દેવાનું છે. ત્યારબાદ ઢાંકીને 1 મિનિટ સંતળાવા દેવાનું છે અને 2 જ મિનિટમાં સરસ એકદમ સંતળાઈ ગયું છે અને તેમાંથી સુગંધ પણ બહુ સરસ આવી રહી છે. તો 4 નંગ જેટલા એકદમ લાલ ચટક પાકેલા ટમેટા મેં લીધા છે, જેને આ રીતે મીડિયમ ટુકડામાં સમારી લીધા છે, તે નાખવા. 3 વ્યક્તિને સર્વ થાય તેટલું સેવ ટમેટાનું શાક અત્યારે બની રહ્યું છે. 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા છે. હવે ટમેટાના ભાગનું પણ નમક નાખી દઈશું. સરસ રીતે મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દેવાનું છે. ટામેટા એકદમ સરસ પાકેલા છે એટલે 2 જ મિનિટમાં ગળી જશે. 2 મિનિટ બાદ તેને ખોલીને એક વખત ચમચાથી સરસ રીતે મિક્સ કરી લેવું. આ શાક આજે આપણે પ્રમાણસર તેલમાં બનાવી રહ્યા છીએ. સેવ ટમેટાના શાકમાં જનરલી તેલનું પ્રમાણ ખૂબ જ વધારે નાખવામાં આવતું હોય છે, પરંતુ આપણે આજે ઓછું પ્રમાણસર રાખ્યું છે તો પણ શાકનો સ્વાદ સરસ જ આવશે. તો ટમેટા સરસ કૂક થઈ ગયા છે. તો હવે તેના શાકનો સ્વાદ એકદમ વધીને આવે તેના માટે 2 નંગ જેટલા ભાવનગરી લીલા મરચાં લીધા છે, તેને આ રીતે મીડિયમ સમારીને નાખવાનું છે. તમારી પાસે જો ભાવનગરી મરચાં ન હોય તો તમે આમાં કોઈ પણ મોળા મરચાં, કેપ્સિકમ નાખી શકો છો. મરચાંનો ક્રંચ આ શાકમાં સ્વાદનો 100 ગણો વધારો કરે છે. બે નંગ જેટલા ભાવનગરી મરચાં નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું અને ઢાંકીને તેને આપણે ફરીથી ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી થવા દેશું.
2 થી 3 મિનિટ બાદ ખોલીને હવે તેમાં આપણે દેશી ગોળ નાખીશું 2 ટેબલસ્પૂન જેટલો. જો તમને ઓછું ગળ્યું ભાવતું હોય તો 1 જ ટેબલસ્પૂન જેટલો ગોળ નાખવાનો. અને તમે આમાં ખડી સાકર પણ નાખી શકો છો. જો કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો ગોળની જગ્યાએ ખડી સાકર અથવા તો મિશ્રી નાખવી તો પણ શાક બહુ જ સરસ લાગે છે. અમને સેવ ટમેટાના શાકમાં ગોળનો સ્વાદ વધારે ગમે છે એટલે હું ગોળ નાખી રહી છું. ગોળ નાખીને 1 મિનિટ સુધી આ રીતે ખુલ્લું સંતળાવા દેવાનું છે જેથી ગોળ એકદમ સરસ રીતે ઓગળીને તેમાં મિક્સ થઈ જશે. 5 જ મિનિટમાં તો ટમેટા એકદમ સરસ ગળી ગયા છે. તો હવે તેમાં આપણે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું. લાલ મરચું પાવડર મીડિયમ તીખું છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા વધારે ઓછા નાખી શકો છો. મસાલા નાખીને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર અડધી મિનિટ સુધી સંતળાવા દેવાનું છે મિક્સ કરીને. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. 1 ગ્લાસ એટલે અંદાજે 1 કપથી થોડું વધારે પાણી થશે. એકદમ પ્રમાણસર ઘટ રસો રાખવો હોય તો 1 ગ્લાસ જેટલું પાણી નાખવાનું. અને તમને જો વધારે રસાવાળી સબ્જી ભાવતી હોય તો 1 ગ્લાસથી થોડું વધારે પાણી નાખવાનું. અત્યારે હું થોડું પાણી 1 ગ્લાસમાં રહેવા દઉં છું અને પછી જરૂર પડશે તો આપણે છેલ્લે પાછું નાખીશું. પાણી નાખ્યા બાદ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ ઉકળવા દેવાનું છે. 2 જ મિનિટમાં રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે. તો હવે તેમાં પોણો કપ જેટલી તાજી મોળી સેવ નાખી છે. તાજી મોળી સેવ એટલે કે કોઈ પણ પ્રકારના મસાલા વગરની માત્ર નમકવાળી જાડી સેવ લીધી છે. સેવ ટમેટાના શાકમાં હંમેશા જાડી સેવનો ઉપયોગ કરવાનો તો જ શાક સરસ લાગે છે. અને લીલી ડુંગળીના પાન ઝીણા સમારેલા અને કોથમીર ભારોભાર નાખવાની છે ઝીણી સમારેલી. આનાથી શાકનો સ્વાદ, સુગંધ અને દેખાવ બધું જ વધી જશે અને ખાવાની મજા પડી જશે. છેલ્લે મને જરૂર પડી તો મેં થોડું એવું પાણી નાખીને ઉકાળ્યું છે 1 જ મિનિટ માટે. તો એકદમ પરફેક્ટ પ્રમાણસર ઘટ રસાવાળું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે. અને અત્યારે શાકમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. તો અત્યારે હું આ શાકને સર્વ કરી રહી છું ઘઉંના લોટની ભાખરી સાથે. ઓછા મોણવાળી કડક પોચી ભાખરી બનાવી છે મેં. તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો? પરોઠા, ભાખરી, રોટલા, રોટલી, ખીચડી તે મને જરૂરથી જણાવજો. પર્સનલી મને સેવ ટમેટાનું શાક ભાખરી અને ખીચડી સાથે ખૂબ જ પસંદ છે. તો ભાખરી સાથે આપણે સર્વ કરીશું ભાવનગરી મરચાં, બીટ, ગાજર અને કાકડીનું સલાડ. અને હવે આ તો દેશી કાઠિયાવાડી શાક છે. તો કાઠિયાવાડી થાળીમાં જો છાશ ન હોય તો કેમ ચાલે? તો તાજી મોળી રગડા જેવી છાશ સર્વ કરી છે મેં. આની સાથે તમે દહીં પણ સર્વ કરી શકો છો. તો એકદમ સુપર હેલ્ધી દેશી કાઠિયાવાડી થાળી સેવ ટમેટાના શાક સાથેની બનીને તૈયાર છે. કોઈ પણ ઢાબાના શાકને ભૂલાવી દે અને તેને ટક્કર મારે તેવું સેવ ટમેટાનું શાક અસલ કાઠિયાવાડી દેશી સ્ટાઇલથી બનીને તૈયાર છે. તમે પણ ચોક્કસથી એક વખત આ રીતે આ રેસીપીથી આ શાક બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અમને તો આજે શાક, ભાખરી, મરચાં, સલાડ અને છાશ સાથે ખાવાની મજા પડી ગઈ. તમારામાંથી કોને કોને ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારનું સેવ ટમેટાનું શાક ખાવાનું વધુ પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.